સામખિયાળીની 9.40 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો. એલસીબીએ મુંબઈથી આરોપીને ઝડપી પાડ્યો. પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ સામખિયાળી પોલીસ મથક વિસ્તારમાં થયેલી આશરે ₹9.40 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી મુખ્ય આરોપીને મુંબઈના વસઈ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીના કબજામાંથી ₹6,89,100નો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ તારીખ 6 જુલાઈ 2026ના રોજ સામખિયાળી સ્થિત પટેલ રેસિડેન્સીમાં અજાણ્યા શખ્સે ઘરમાં પ્રવેશ કરી કબાટના તાળા તોડી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી. આ અંગે ફરિયાદી શશાંક ધર્મપ્રકાશ શર્માની ફરિયાદના આધારે સામખિયાળી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધાયો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર જીએમ વાળાના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમોએ ટેકનિકલ એનાલિસિસ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ગુપ્ત બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને શંકા ગઈ કે ફરિયાદીના સંયુક્ત પરિવારમાં રહેતી તેમની ભાભી રૂબી ઉર્ફે રાધાએ પારિવારિક વિખવાદને કારણે પોતાના સંબંધિત અમરકુમાર ભૈરવસિંહ સાથે મળીને ચોરીનું કાવતરું ઘડ્યું હતું. રિપોર્ટ કિરણ ગોરી, ભુજ. હેલો મિત્રો, હું છું અમિત ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સમાંથી. આજે હું તમારી સામે લઈને આવ્યો છું આઈફોનના દરેક ફોન તમને લોન ઉપર મળી જશે. સેમસંગના અલ્ટ્રા સિરીઝ પણ તમને લોન ઉપર મળી જશે અને એના સિવાય બ્રાન્ડ કોઈ પણ કંપનીના હશે એનામાં પણ લોન થઈ જશે અને દરેક ફાઇનાન્સ આપણી પાસે ઉપલબ્ધ છે. હું આનંદ ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાં તમને પ્રીમિયમ સિરીઝના હેન્ડસેટ, આઈફોનના, સેમસંગ, વનપ્લસ, વિવો, ઓપ્પો દરેક કંપનીના મોબાઈલ તમને લોન પર મળી રહેશે. સારું સિબિલ ધરાવતા લોકો માટે 0 ડાઉન પેમેન્ટ પણ છે. અને સાથે સાથે મિત્રો ઇલેક્ટ્રોનિક્સની આઇટમ પણ દરેક 0 ડાઉન પેમેન્ટમાં પણ થઈ જશે. હા મિત્રો, આપણો લોકેશન છે, અગર તમે ગામડેથી આવો છો તો જુબેલી ગ્રાઉન્ડથી આવશો તો સંતોષીમાના મંદિર પાસે આપણી દુકાન છે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને જો આપણા ભુજથી આવો છો આપણી દુકાને તો વીડી હાઈસ્કૂલથી લોહાણા ભવનની સામે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને અન્ય 2 બ્રાન્ચ છે આપણી, એક જનતાગર નીચે છે અને એક લાલ ટેકરી છે.